ઓલા ઝરવૈયામાં 5-6 પાટલા ખાલી છે, ટ્રેક્ટર આવી ગયું છે કે આટો મરાવો મરાઈ ગયો. તો હવે આમાં પછી આપણે પાછા સરાવવા આવશું, અમે રખડાઈને અડધી પોણી કલાક. અત્યારે આપણે ગાયોને બોલાવો કરી લીધો છે, જો હાલી આવે છે આપણી ગાય. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. જય ઠાકર મારા બધા મિત્રોને. આ સવારમાં નીકળી જશું આપણે ગાયો સરાવવા માટે, ને જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે આમને મિધરી. અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ સરાવવા માટે. તો આજ તો કાંઈ નક્કી છે નહીં, અત્યારે શેમાં જવી, કંઈક બાયથી વાયું કંઈક જાહેર વાયું ખાલી શું હોય એમાં જવાનું છે, કેમ એમાં વખત કરવાનો છે આપણે 11:30 સવા 11 કરીને અવેડા ભેગું થવાનું છે. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જાહેરવાયામાં, ને જાહેરવાયું અહીંયા ખાલી છે થોડુંક, એમાં અત્યારે આપણે સરાવી રહ્યા છીએ. અને જોઈ શકો છો આમાં આપણી ગાયો ખાઈ રહી છે, ને પણછી હારી છે. એમ પાસે એક પાળિયું પડ્યું છે, બાકી તો ઓલ પર લીલું ને પોલ પર આડા છે. આમ ટ્રેક્ટર ભરાય છે, એમ ભરાતું જાય એમ સારતા જવું આપણે. ને આ પાળિયા ખાલી છે, તો આમાં અત્યારે આપણે સરાવવાના છે. અને આમાં લગભગ વખત કરીને વહી જઈશું આપણે. અને આમાં વખત નહીં થાય તો ઓલા પણ ખાલી ફાઇનલ. મિત્રો આપણે આમાં સરાવતા હતા, અને પાસે ઓલા ઝરવૈયામાં 5-6 પાટલા ખાલી છે, ટ્રેક્ટર આવી ગયું છે કે આટો મરાવો મરાઈ ગયો. તો હવે આમાં પછી આપણે પાછા સરાવવા આવશું, અમે રખડાઈને અડધી પોણી કલાક. અત્યારે આપણે ગાયોને બોલાવો કરી લીધો છે, જો હાલી આવે છે આપણી ગાય. તો આ પછી આપણે આમાં રખડાવવા આવશું, અત્યારે એમાં રખડાઈ એવી. મિત્રો અત્યારે આપણે નીકળી ગયા છીએ, જોઈ શકો છો, અને ઓલ પર જઈ રહ્યા છીએ. ફાઇનલ મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ આપણા ઝરવૈયામાં, ને જોઈ શકો છો આપણી ગાયો સરી રહી છે. અને આમાં આપણે સરાવશું અડધી કલાક. એમ પાવેલું છે એમાંય સરાવશું કેરામાં. અત્યારે 9:45 થઈ જશે, અડધી પોણી કલાક આ ઝરવૈયામાં કાઢીને પાછા આપણે જઈ રહ્યા છીએ. 5 ઝરવૈયું આપણે પહેલાં સરાવતા હતા, એમને જોઈ શકો છો આપણે ગાયો બધી હાલી આવે છે. તો અત્યારે એમાં વહી જઈએ આપણે અને રખડાવી ઘડી. આવી ગયા છીએ પાછા હતા એની ઝરવૈયામાં, જોઈ શકો છો આમાં પણછી એ છે જ તે. તો આમાં આપણે સરાવશું અત્યારે, અને 9:45 જેવું થયું છે. તો જે આપણે આમાં સરાવશું 11 સવા 11 સુધી, અને પછી વહી જઈશું આપણે ઘર તરફ. અત્યારે શીખ્યા છે બપોરના સવા 11, અને આપણે નીકળી જઈશું ગાયના લઈને વેડા તરફ. તો જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે એ લાઈનમાં, અને પોલભાઈ પાસ આવશે, જાપો દેતા આવશે. આપણે વહી જઈએ વેડે, અને અહીંથી 1.5 કિલોમીટર વેડો આગો છે. મારા અંદાજે 11:30 પોણા 12 જેવું થઈ જાય. ગાયને પાણી પછી ગાયને બેસી દી નિરાહ છે. તો ત્યાં સુધી તમે લાઈક કરી નાખો. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ એવેડે, ને વાયુ શીખ્યા છે 11:30 ઉપર થઈ ગયું છે, પોણા 12 થવા આવ્યા છે. અને અહીંના આપણે ગાયને એવેડે પાણી પછી વહી જઈએ હમણાં આપણે ગાયને બેહારવા માટે છે અહીંયા. અત્યારે આપણે ગાયોના વેડે પાણી નીકળી જશું ગાયોને બેહારવા માટે. તો જોઈ શકો છો આપણી ગાયો બધી હાલી આવે છે એ નિરાજે પાણી પીને, તો ઢમઢોલ થઈ તડકાનું પાણી સારું ખીંચ્યું. એટલે હવે વહી જઈએ આપણે ગાયોને બેહારવા માટે આપણે કાઈટમાં મિધરી હેલું જાય. મિત્રો અત્યારે 11:15 થઈ ગયા છે, ને આપણે પહોંચી ગયા છીએ ગાયો બેહારવાની છે ત્યાં. તો જોઈ શકો છો આપણી ગાયો બધી અહીંયા આવીને ઊભી રહી ગઈ છે. અડધી ગાયો અહીંયા અંદરની સાઈડ આમને ઊભી છે બીજી. તો અહીંને આપણે 3:15 સુધી બેહવા દઈશું, ને પછી આપણે ગાયોને સરાવવા માટે જઈશું. હજી કાંઈ બહુ નક્કી છે નહીં, કદાચ દૂધની ગૌ ઘરે લઈ જવાની થાય અને હારે રાખવાની થાય એવું બધું છે. તો આપણે 3:15 સુધી અહીંને બેહવા દેવાના છે, ને પછી આપણે ડિસ્કસ કરીશું. તો બન્યા રહેજો વ્લોગમાં. અત્યારે શીખ્યા છે બપોરના 1, અને ગાયો અત્યારે આપણે બેહારવા આવ્યા હતા. ત્યાં જોઈ શકો છો બધી ગાયો બેસી ગઈ છે. એમ પાઈ બીજી બેસી ગઈ છે, અને થોડીક ગાયો આ બાજુ બેસી ગઈ છે. તો અત્યારે વાગ્યું શીખ્યા છે બપોરનો 1, અને આપણે હજી ગાયોને અહીંને બેહવા દઈશું 3 વાગ્યા સુધી, 3 થી સવા 3 સુધી. અને પછી આપણે ગાયોને સરાવવા માટે જઈશું. ત્યાં સુધી ભલે અહીંયા ગાયો બેસે.